નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। તો રાજ્યમાં નો એન્ટ્રી સમયે દોડતા ડમ્પર નિર્દોષ લોકો માટે કાળ સમાન બની રહ્યા છે। વધુ એક ઘટના સામે આવી છે। વારંવાર બેફામ ડમ્પર ચાલકો અકસ્માત કરીને સામાન્ય લોકોના જીવ લઈ રહ્યા છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી ડમ્પરે એક પરિવારને વિખેરી નાખ્યો છે। પૂરપાટ ઝડપે જતા ડમ્પરે મોપેડ પર જતા માતા અને દીકરીને કચડી નાખ્યા અને 27 વર્ષીય સરકાર સાથે शेख અને 2 વર્ષીય દીકરી ઝૈનબ શેખનું મોત થયું છે। તો 27 વર્ષીય માફ કરજો રૂખસાર શેખ નામ છે અને 2 વર્ષીય દીકરી ઝૈનબ શેખનું મોત થયું છે। પત્ની અને દીકરીનું મોત થતા પિતાનો સંસાર સૂનો થઈ ગયો છે। સ્થાનિકોએ સ્થળ પર એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે અને પોલીસે અકસ્માત કરનાર ડમ્પરના ડ્રાઈવર આશીષ દુબેની ધરપકડ કરી છે। નો એન્ટ્રી સમયે આરોપી શહેરમાં માટી ભરેલા ડમ્પર સાથે નીકળ્યો હતો। વેસુ વિસ્તારમાંથી માટી ભરીને ડિંડોલી વિસ્તારમાં જતા સમયે આ ઘટના બની છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી આગળ વધારી। આવા અનેક ડમ્પર ચાલકો બેદરકારીથી પૂરપાટ ઝડપે ડમ્પર ચાલક વગર પરમિશને ડમ્પર ચલાવતા હોય છે અને આવા ઘણા અકસ્માતો સર્જાયા છે, પણ તંત્રને કારણે કોઈ સાંભળતું નથી। આજે તો આખો પરિવાર વિખાઈ ગયો છે, તમે તો જોયું કેવી સ્થિતિ। આ બહુ દુઃખદ ઘટના છે અને હું પણ એ જ ન્યાય માંગુ છું કે એ પરિવારને ન્યાય મળે અને આને કડકમાં કડક સજા મળે। ખરેખર તંત્રની બેદરકારી છે। ત્યાં કે લોડિંગ વાહન સુરત શહેરની અંદર સિટીની અંદર બેન્ડ છે, એની પરવાનગી નથી, છતાં પણ આટલા મોટા મોટા ડમ્પર જાય છે અને આ રોડ પર તો કાયમ કંઈ ને કંઈ અકસ્માત થતું જ હોય છે, તો પણ તંત્રની આંખ ખુલતી નથી। આજે એક આખું પરિવાર બિચારો ગુજરી ગયો છે। બિચારા એના મા બાપ પર એને પરિવાર હતું એને પર શું દુઃખ થશે અમે જાણીએ છીએ। એ બેટા એક બાળક નાનું 2 વર્ષનું બાળક હતું અંદર, અને આ ખરેખર બહુ ગંભીર બેદરકારી છે અધિકારીની અને જે ડમ્પર માલિકોની પણ। અરે એ લોકોનું ડેલીનું થઈ ગયું છે। તંત્ર અને પોલીસ વ્યવસ્થા કઈ ધ્યાન નથી રાખતું। એ લોકોથી ખાલી પૈસા કમાવાથી મતલબ છે, બીજા કઈનાથી મતલબ છે નથી। હવે જેનો પરિવાર ગુજરી ગયો છે એને એના ઉપર ખબર પડે હવે આગળની શું પરિસ્થિતિ આવે। એ ડમ્પર જે મેન રોડ હોય સિટીમાં એન્ટ્રી જ નથી મળવાની એ લોકોને, તે આગળ જઈને આ આપણા એ ભાઈના પરિવારમાં જે થયેલું છે આગળ જઈને બીજા કોઈના પરિવારમાં થવા નહીં જોઈએ। એટલે અમે સરકારને માંગ કરીએ, બીજું કઈ છે નહીં। તો ડમ્પરની અડફેટે એક માતા તેની દીકરીનું મોત નીપજ્યું છે અને માતા પુત્રીને કચડીને મારી નાખવામાં આવ્યા છે। 27 વર્ષીય રૂખસાર શેખ અને 2 વર્ષીય દીકરી ઝૈનબ શેખનું મોત થયું છે। પત્ની અને દીકરીનું મોત થતા પિતાનો સંસાર સૂનો થઈ ગયો છે। જોકે અનેક સવાલો ઉભા થાય છે કે જ્યારે બેફામ ડમ્પર ચાલકો આવી રીતે બેફામ રસ્તા ઉપર દોડી રહ્યા છે તો આ બેફામ ડમ્પર ચાલકો પર બ્રેક ક્યારે લાગશે? ડમ્પરની અડફેટે નાગરિકોના મોત થઈ રહ્યા છે, છતાં કાર્યવાહી કેમ નથી થતી? તંત્ર કેમ ડમ્પર ચાલકોને તેમની મર્યાદા નથી બતાવતું? આ સાથે જ ડમ્પરની ગતિ ધીમી કરવા કેમ યોગ્ય પગલાં નથી લેવાતા? મોપેડ પર જે છે તે ભાઈ બહેન અને તેના 2 બાળકો સવાર હતા। તેને ભેસ્તાનનો રેલવે ઓવરબ્રિજ આવ્યો છે ત્યાં કચડી નાખ્યા હતા, જેમાં 27 વર્ષીય રૂખસાર શેખ અને 2 વર્ષીય અંદાજે જે તેમની દીકરી હતી ઝૈનબ શેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ગંભીર અકસ્માતમાં ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે આ ડ્રાઈવર જે છે તેની ધરપકડ પણ કરી લીધી હતી। મહત્વની વાત એ છે કે શહેરમાં 8 વાગ્યા બાદ નો એન્ટ્રી હોય છે, પરંતુ તેમ છતાં જે મોટા મોટા હેવી વ્હીકલો ડમ્પર ટ્રકો બેફામ રીતે શહેરમાં દોડતા હોય છે અને આવા ગંભીર અકસ્માતોને અંજામ આપતા હોય છે। શહેરમાં આ જ રીતનો ભેસ્તાન વિસ્તારમાં આ ગંભીર અકસ્માત સર્જાયો, જેને લઈને એક આખો પરિવાર જે છે તે આમાં વિખાઈ ગયો। એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો। લોકોએ પણ આ ટ્રક ડ્રાઈવરને પકડી પાડ્યો હતો। બીજી તરફ ભેસ્તાન પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચીને ટ્રક ડ્રાઈવર જે આશીષ દુબે છે તેની તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। પરંતુ શહેરમાં આવા બેફામ રીતે દોડતા જે નો એન્ટ્રીમાં ડમ્પર ચાલકો છે, ટ્રક ચાલકો છે, તેની પર કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ પણ ઉઠી રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।
તો રાજ્યમાં નો એન્ટ્રી સમયે દોડતા ડમ્પર નિર્દોષ લોકો માટે કાળ સમાન બની રહ્યા છે. વારંવાર બેફામ ડમ્પર ચાલકો અકસ્માત કરીને સામાન્ય લોકોના જીવ લઈ રહ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટના સામે આવી છે અને ફરી એકવાર ડમ્પરે એક પરિવારને વિખેરી નાખ્યો છે. ડમ્પરની ગતિ પર ક્યારે બ્રેક લાગશે સવાલ ઉભો થાય છે. બેફામ ડમ્પર ચાલકોના લીધે થતા મોત માટે જવાબદાર કોણ અને નો એન્ટ્રી સમયે આ ડમ્પર બેફામ રીતે રસ્તા પર દોડી રહ્યા છે તો મોટી કોઈ કાર્યવાહી કેમ નથી થતી તે પણ સવાલ ઉભો થાય છે. સ્થાનિકોએ સ્થળ પર જઈને એકઠા થઈને જે છે તે ડમ્પર ચાલકને પકડી પાડ્યો અને નિર્દોષનો કાર્ડ બની રહ્યા છે. ડમ્પર ચાલક જે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. પૂર્વા ઝડપે જતા ડમ્પરે મોપેડ પર જતા માતા અને દીકરીને કચડી નાખ્યા. જોકે 27 વર્ષીય રૂખસાર શેખ અને 2 વર્ષીય દીકરી ઝૈનબ શેખનું મોત થયું છે. પત્ની અને દીકરીનું મોત થતા પિતાનો સંસાર સૂનો થઈ ગયો. સ્થાનિકોએ સ્થળ પર એકઠા થઈને વિરોધ પણ નોંધાવ્યો છે. પોલીસે અકસ્માત કરનાર ડમ્પરના ડ્રાઈવર આશિષ દુબેની ધરપકડ કરી છે. નો એન્ટ્રી સમયે આરોપી શહેરમાં માટી ભરેલા ડમ્પર સાથે નીકળ્યો હતો અને વેસુ વિસ્તારમાંથી માટી ભરીને ડિંડોલી વિસ્તારમાં જતા સમયે આ દુર્ઘટના ઘટી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી આગળ વધારી. તો આજ મુદ્દે અમદાવાદથી સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, બેફામ ડમ્પર ચાલકો જે તેમનો કહેર વર્તાવી રહ્યા છે રસ્તાઓ પર, રાજકોટમાં એક ઘટના ઘટી છે. અમદાવાદમાં લોકોનું શું કહેવું છે આ વિશે? જીવીની અમદાવાદ શહેરમાં પણ જે ડમ્પર છે ડમ્પરનો ખૂબ જ આતંક રહેલો હોય છે. તમે અમદાવાદના દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે અમદાવાદના ઇસ્કોન હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પણ બપોરનો સમય છે તેમ છતાં પણ અત્યારે અહીંયા કહી શકાય કે જે ડમ્પર ચાલક છે ડમ્પર છે હેવી વ્હીકલો કે જે અમદાવાદ શહેરમાં નો એન્ટ્રી હોય છે તે લોકો પણ અહીંયા એન્ટ્રી કરતા હોય છે. મિક્સર જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર વાપરવામાં આવતું હોય છે તેનું પણ તમે જે રીતના આ સીધા દ્રશ્યો અમદાવાદ શહેરના તમે જોઈ રહ્યા છો. મુખ્ય રોડ છે અમદાવાદનો એસજી હાઈવે ને આ ટચ થતો ઇસ્કોન 4 રસ્તા છે કે જ્યાં અત્યારે લોકોની વચ્ચે આ જે ડમ્પર ચાલી રહ્યું છે અને અહીંયા કાયદેસર નિયમોની એસી કી તેસી થઈ રહ્યું હોવાની પણ અહીંયા તમે જોઈ રહ્યા છો. આપણે વાહન ચાલકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આ ડમ્પર છે ડમ્પરથી બીક લાગે તમને અહીં અમદાવાદ સિટીમાં? આ હોવું જોઈએ ખરેખર? હવે આ તો વ્યક્તિગત વાત છે. કોઈને બીક લાગે કોઈને ના લાગે એવી રીતે છે. રાજકોટમાં 5 વ્યક્તિને જીવ લઈ લીધો. સાચી વાત છે તમારી, પણ એ વ્યક્તિગત વાત છે સર. કોઈને લાગે બી ઘેરી, કોઈને ના બી લાગે. આમ ડમ્પર તો કેવો છે એનો અવાજ એવો આવે તો પાછળથી એકદમ ધબકારા વધી જાય જે કાચા દિલનો માણસ હોય તો. એકચ્યુઅલી સર જે ટ્રાફિક પોલીસ છે જે બી આપણે સરકારના નિયમો પ્રમાણે સરકાર જે નિયમ બનાવે એને ફોલો કરવા જોઈએ. પછી અન્ય લોકો સાથે પણ ખાસ વાતચીત કરીશું. ડમ્પરથી બીક લાગે કે નહીં? 2 વ્હીલર ચલાવો છો તમે, મોટા વ્હીકલથી બીક લાગે? હા ના હોવું જોઈએ. દિવસના સમયે ના હોવું જોઈએ એમ. રાતો રાત હા ના, એકચ્યુઅલી અત્યારે દિવસના સમયે રાત્રે 10 વાગ્યા પછી મોટા વ્હીકલ ચાલે તો વધારે સિટીમાં, કેમ કે બાજુમાં અતિ સ્પીડમાંથી નીકળે તો પણ બીક લાગે છે. તો ચોક્કસથી એમના અહીંયા પણ પૂછીશું. તમે જે હેવી વ્હીકલ છે ત્યાં હોવા જોઈએ કે ના હોવા જોઈએ અમદાવાદ? કેવું છે કે હેવી વ્હીકલમાં પહેલા તો એમના હોર્ન ખતરનાક, 2 વ્હીલર વાળા માટે તકલીફ છે. 4 વ્હીલર વાળા માટે તો કોઈ તકલીફ નથી, કારણ કે એ લોકો તો સેફટી ગાડીની. હા, પણ 2 વ્હીલર માટે જો પેલા હોર્ન મરાવે એટલે તમને ખબર પડી જશે. ડમ્પર થી માંડીને કોઈ બી હેવી વ્હીકલ હશે તો એ તો નહીં જોતા. રાતે તમે 7 વાગે લક્ઝરીનો ટાઈમ જોજો પહેલા. ચોક્કસથી આ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદમાં તમામ વાહન ચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે તેમ છતાં પણ અમદાવાદ શહેરમાં બેફામ ડમ્પર ચાલી રહ્યા છે. રાજકોટમાં એક ડમ્પર ચાલકે 4 થી 5 વ્યક્તિઓના જીવ લીધા. અમદાવાદમાં પણ બેફામ ડમ્પરો જોવા મળી રહ્યા છે. તમને બીક લાગે અમદાવાદના રોડ રસ્તા ઉપર? ના, અત્યારે તો કઈ વાંધો નથી અમદાવાદમાં, સારું છે.
તો ચોક્કસથી જે ઘટનાની વાત કરી, સુરતમાં જે આખી ઘટના બની છે, અમદાવાદના પણ આ લાઈવ દ્રશ્યો છે કે અત્યારે અહીંયા અમદાવાદમાં પણ જે મિક્સર મશીન છે તે બેફામ રીતે અહીંયા દોડી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોવા મળી રહ્યા છે. કોઈ પણ નીતિ નિયમોનો અહીંયા પાલન કરવામાં આવી નથી રહ્યું, ત્યારે સ્પષ્ટપણે જે સામે આવી રહ્યા છે. અમદાવાદના લોકો પણ ડરી રહ્યા છે અને અમદાવાદના લોકો પણ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રાતના સમયે આ ચાલે તો વાંધો નહીં, પરંતુ દિવસે તો અહીંયા અમદાવાદ શહેરમાં આવા મોટા વ્હીકલો, હેવી વ્હીકલોને નો એન્ટ્રી જ આપવી જોઈએ અને શહેર ટ્રાફિક પોલીસે પણ આનું કડક કાયદાનું પાલન પણ કરાવવું જોઈએ. જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય કે અન્ય કોઈ શહેરો હોય, ડમ્પર ચાલકોનો કહેર તમામ શહેરોમાં જોવા મળી રહ્યું છે અને લોકોમાં એક ભય જે છે તે જોવા મળી રહ્યું છે. જો કે સુરતની વાત કરીએ તો ત્યાં એક ડમ્પર ચાલકે કહેર વર્તાવ્યો અને સુરતમાં એક માતા અને દીકરીનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય માતા અને તેની દીકરીનું મોત નીપજ્યું છે. ડમ્પરની અડફેટે નાગરિકોના મોત થઈ રહ્યા છે, છતાં કાર્યવાહી નથી થઈ રહી. તે સવાલ ઉઠે છે કારણ કે નો એન્ટ્રી સમયે આ ડમ્પર ચાલકો બેફામ શહેરમાં આવીને કહેર વર્તાવી રહ્યા છે.